તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા રેસીપી વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છે સિંગ ભજીયા, એટલે કે કાલે બનાવ્યા હતા એકલા ભજીયા એટલે કે ગોટા, અને આજે બનાવવાના છે સિંગ ભજીયા। એટલા માટે આમાં કહા સંયમ તો આટલા આપણે ભજીયા બનાવ્યા હતા, અને જીગર જો વસ્તુ લેવા એ વસ્તુ લઈને આવે એટલે આપણે એવો બધી તૈયારીઓ ચાલુ કરી દઈએ। અને હાલ ટાઈમ થયો છે એટલો 5:42 તો કમ્પ્લીટ આપણે વિડીયો પૂરું કરते કેટલા વાગશે? કલાક દોઢ કલાક તો નીકળી જાય। તો હવે જીગર વસ્તુ લઈને આવે એટલી ઘડી આપણે યાત્રા લાવી દઈએ અને તૈયારીઓ ચાલુ કરી દઈએ। તો આપણે આમાં કાંઈ જીગર આવી ગયો, બધું વસ્તુ લઈને આવ્યો, બધું રેડી। તો ખાસી વસ્તુ બાકી તો લાવી દઈએ યાર, શક્તિ એ તો આધુનિક શક્તિ યાર બધું વસ્તુ લેવા। તો ફટાફટ વસ્તુ લઈને આવો। આમાં કા તેલ, ભજીયાનો લોટ, ડીશો, આમાં કા શેચેલા ગોટા। હા, તો ચાલુ કરી તૈયારીઓ અને મળીએ। તો આપણે જીગરની વસ્તુ લઈને આવી જાય આમાં કા, અને આમાં કા શક્તિ ભાગા યાદરા। મસ્ત વાતાવરણ થયું। એ તમે ફટાફટ તૈયારીઓ કરો ને, કે અંધારું થાય એટલે રિઝલ્ટ મળશે નહીં। તો આમાં કા જો સિંગ ભજીયા શીખા કરવા માટે કાળા મરી લાયા એ રાતનું। હા, કાળા મરીથી શીખા ખાઈ ક્યાં લે શીખા, એમ તો પાછા નહીં પડો નહીં। તો હવે આપણે ઉપર જવું કે ના જવું? લે હું હવે નહીં જાઉં, ખોટું આટલું બધું ચડકું। તો જીગર આવે એટલે આપણે હવે ચાલુ કરીએ બધી તૈયારીઓ। હાલ બધું યાત્રા પાકવાનું ચાલુ હોય, એના મગા પૂનમને રમી રહે વનનો આનંદ એ બધા। તો આપણો આમાં કા આ ફોલવાનું ચાલુ કરી દીધું। એકે ફોતરું ના રાખતા, જલ્દી શું લાવે શકતી આમાં કા પોણી અને પારા ખોણી લે વડવા લે એ તો વધો ના આવે, અમુક ના ફૂલ લે તો લે વધો ના આવે। લે મારે ખોડી દઉં કાળા મરી લે વ્લોગ તું ઉતાર। હા, પાવડર જેવું કરી દીધું એટલે હા, એટલે લગીર આમ દોરણા જેવું ના રહેવું જો। હા, પાવડર કરી નાખું છું તારે, તું કોકના મને ઘંટીમથી દળ્યું એવું કરી નાખું, એવું કરવાનું ઉડશે લે હળવે ઠીક ભૈયા ભાઈ તો હતો નહીં બાર ના લ્યા કરવા જોઈએ। તો આપણે આ મકા જે વસ્તુ રેડી કરવાની હતી એ રેડી કરી નાખી। જો આ મકા જે ફોલવાનું હતું એ ફોલ દીધું, અને મકા હાવ પાવડર થઈ ગયો ને હાવ એટલે હાવ। હા, તો હવે લેતા આવો તપેલું, આપણે બનાવી દઈએ લોટ બનાવી દઈએ ભજીયાનો। એમાં તાળી નાખીએ। અરે શું નામ છે ચેનલનો ભાઈ? સંયમ બ્લોગર। બનાવવા તો સપોર્ટ કરજો સંયમની ચેનલને। તો આ મકા આપણે એક બીજા સિંગ ભજીયા પણ લાયા છે, ખાલી ટ્રાય કરવા માટે કે આપણે બનાવીએ એ સિંગ ભજીયા હારાય કે આર્યા। તો હવે આપણે બધું વસ્તુ લાવી દો, હવે આપણે બધું લાવી દઈએ જે વસ્તુ રેડી કરવાનું, બરાબર? અને સિંગ ભજીયા બનાવવા બેસીએ એટલે મળીએ।
તો મિત્રો આમાં કા કિશન પાછું કાલના જેવું કરવા માંડ્યો એટલે કે મિક્સ બધું પણ અત્યારથી તેલ ગરમ કરવા મિલ જાય ભૂલી જાઓ યાર તમે અમાર માથે નાખવાનું નહીં બધું જો શક્તિ આપણે આને નાખી દેવો કામ મળી દો હા ના નખાય લે છેલ્લે હાવ છેલ્લે ઉપર ખાલી ભભરાવાનો જ હોય આપણે જો તું ભરે તો આમ કાશી નીચે લાવી દીધું જો પેલી વખત હા કમ્પ્લીટ ઉપર બસ થોડું જ બસ 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 તો આપણે લોટ બનાવી અને મળીએ તો આમ કા મિત્રો જો લોટ કમ્પ્લીટ થાય હવે આરી નાખવાનું હે સિંગ થોડી થોડી તપ થઈ ગઈ એટલે ફોનમાં બાકી રિયલમાં તો પીડા જેવી હે થઈ ગયા મિક્સ તેલ ગરમ કરી દો હળો તેલ ગરમ થાય થઈ ગયું લગભગ થઈ ગયું કિશન ચાય મકા બે આટલે તો આટલે બે જાય આ તો એટલું બધું નહીં કાલ રાતે જબર ઉઠી તો આ મકા આપણે કાલ જેવું થયું બાવ કાલ જેવું નહીં થયું લે ધુવાણો અડતો ને એટલું સાચી વાત ફરા ને તો ધુવાણો હશે મડે બાકી આમાં કાવ તો બધો નહીં આમાં બેઠે બેઠે તળી દઈએ આમાં કાવ તો આમાં એટલું બધું નહીં હા આ તો રેડી થઈ ગયું આ તો આમાં કમ્પ્લીટ થઈ ગયા કમ્પ્લીટ આમાં જાય એટલે આમાં આવ્યો કારણ કે ધુવાણાની ખાસિયત તો આપણે જે મકા બેસીએ ને આપણે ખબર ઠંડી હોય અને તાપ કરીને બેસીએ તો જે મકા આપણે બેસીએ એમાં કાં ધુવાણો આવે આવો ટૂંક સમયમાં ઠંડી ચાલુ શિયાળો આવશે હવે આપણું મજા આવશે ભાઈ તો મિત્રો જુઓ એક આપણે સિંગ બીજું કમ્પ્લીટ થઈ ગયું રેડી શું લે આવું થયું લે પેલું થાય કાલ જેવું થાય લોટ થોડો પેલો પાતળો હે ને શક્તિ કાલ જો ને આવ્યો ભજીયા ખાવાનો તો રહ્યો તો શક્તિ કાલ જો ને આવ્યો તો ખબર પેલી માં કાંઈક પતંગ જતું હતું ને હજુ ઉતરીને નહીં આવી પણ પતંગ જતું હતું ને એમાં કાંઈ ચીડે છે હતા એટલા ના આવ્યો તારે પછી આ જ નતો થોડો રાતે બળ્યો જીવન બિહારું આ ધોરણ એ આપણે તો ફાવર બળ્યો વ્લોગ ચાલુ નતો યાર જીગા જીગા પહેલી વાર આવ્યો આપણે બનાવતી નહીં આવતા કોઈ દાડો બનાવે જ નહીં જસું તો ચાલો કે જસું ને આવડી પા કેવો તળે એક એક નાખે એટલે સારું રહે કાલે પૂરી થાય આપણો અંધારું થાય ચાલશે મિત્રો જુઓ આટલા ભજીયા હસી ભજીયા બનાવી ભજીયા નહીં હતો તળવાનું ચાલુ છે હજુ હું બેઠો હજુ એકે વખત બળ્યો નહીં આમ મજા આવે ભાઈ જો મજા આવે ભાઈ તળવાની હવે સંયમ ઉતારતો હતો હું તળતો હતો પેલી મગા કિશનને બેઠા એ સંયમ પેલી મગા કિશનને બેઠા અને અંધારું થઈ ગયો જો આ મકા બતાવ્યો નવું એટલે કિશન તો આપણો
પોચ નો કેટલા ચાલુ કર્યું હતું વિડીયો? પોચ 29 પોચ સાડા પોચ ખબર નહીં પોચ ને કેટલા વિડીયો ચાલુ કર્યું હતું કેટલા સાડા પોચ જે હોય અને 7 વાગ્યામાં થોડીક મિનિટ વાર 44 થી અને એસો થોડો કંટાળો એટલે હું થઈ ગયો લોબો ફૂલ તળેરો ને એટલે જીગા મને ઉઠાડો હો એટલી ઘડી હું થોડોક આરામ કરી દઉં. એટલે જીગો તળો જીગા મજા આવે આવડી જાય પછી તો વાંધો નહીં લે પછી આવડી જાય પછી તો હાલ હેલ્યું પડે ભાવ ખાલી એકદમ આવડવું જોઈએ પેલા તો આપણે જો સિંગ ભજીયા બની જાય અને લોટ ઓહારતો જ નહોતો એટલે કંટાળ્યા એટલે મોટા કાલની જેમ ભજીયા બનાવી નાખી એટલે શક્તિ ખા શક્તિનગર પેલું ખા તો હવે ફટાફટ બનાવી દઈએ આ બધું ઉતારી દઈએ અને આપણે જે કાળા મરીનો મસાલો બનાવ્યો સિંગ ભજીયા ઉપર નાખવા એ નાખી દઈએ અને હવે બધાને ખાવા બેહારીએ કે જેવો બને તો આમાં આપણે હવે આનો મસાલો નાખી દઈએ ઉપર ભભરાઈ નાખ એટલે પછી હાથથી હલાઈ નાખજી એ તો એ જ થાય જો મસાલો નાખવાનું ચાલુ જ છે આમ આપણે જેવા બનાવી એ જો જોવા નહીં જો મારે કાજા કર્યું આમ ભજીયા જેવા લાગી પણ મજબૂત લાગી શું કહેવું પેલું ડાયરેક્ટ પછી ટ્રાય કરી લઈએ આપણે. આપણે ભજીયા મોટા અમે નાખ હાવ પાવડર જેવો બનાવ્યો તો હાવ એટલે હાવ કિશન અમે થોડાક નાખી દે અમે થોડું નાખજી એટલે પેલા શક્તિને ખાતે ભાવ હું એક જ ખાય પણ તો આપણે લાયા જો સિંગ ભજીયા સિંગ ભજીયા પેલો આમ હાથથી હલાઈ દે કે આ મસાલો રહી ગયો તો આ રહી ગયો તો હાથથી આમ છોડી નાખ ને હા લે તો પહેલા લે પેલું પેલું એમથી ચીવું સારું લાગે પહેલા જે ખાવું ખા પેલા જે ખાવું એ આપણું આપણે આવો જ કટર કટર બોલે લે ચીવું લાગ્યું શું બને પેલે ચીવું સારું મસ્ત અને હવે પેલું ખા લે આરે ટ્રાય કરજી એક આરી પહેલા દુકાનનો ટ્રાય કર આ દુકાનનું હા હા આપણું ટ્રાય કર આપણે બનાવેલા બોલી લે આપણે કોઈ દિવસ સ્વાદ ચાલ્યા કમ્પ્લીટ હવે હું ટ્રાય કરું પહેલાં આપણે દુકાનનું ખાઈ લઈએ આ મસ્ત જ છે આ એવો જ બને પણ ખાલી સહેજ કોક ખૂટતું હોય ને એવું લાગે પેલા સિંગ ભજીયા લાવવાના હતા હા. લાલ લાઈ ને એની જગ્યાએ પેલા કોક ખૂટ બાકી સિંગ ભજીયા કમ્પ્લીટ બનેલે જ ગયા અરે ખાઈ લે ખાવો તો સાહેબ પકડજે મોબાઈલ આજે લે લે જે ખાવાનું ખા જાઓ ફિફ્ટી ખા આ ખા શકતી પેલા હે ખાવા દે અરે પછી સિંગ છે પણ પેલી સિંગ લાન તે બનો થાય બી જી પેલી લાલ લાઈ ને વખત પેલી આવે ને લાવજે દુકાનનું સખાડજે દુકાનનું કેવું આરે શું કીધું આરે શું કીધું મજબૂત ગણાય ને બે શક્તિએ તો મોટા ચાલુ કરે છે કે પેલું પણ મોટા જ ખાય ને પેલું પેલું કાળું બનાવવું કાલું બનાવવાનું પેલું કાલું બનાવવાનું કાલની રેસીપી કાલ હવે કમેન્ટ ઉપરથી ખબર પડે હા ને જોઈ લેજે તો આટલા આપણું વિડીયો પૂરું થાય તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મિસ્ટર કિશન ટીમ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.